ભલાવ સાઉલ કે જે ગધેડા ચરાવતો હતો, પરમેશ્વરે તેના પર દયા કરી ઇઝરાયેલના રાજ્ય ઉપર પ્રથમ રાજા તરીકે તેમને પસંદ કરી લીધા. અદ્ભુત વાત છે. ભલાવ આપણા પરમેશ્વર અયોગ્યને પણ પસંદ કરે છે. જેમની યોગ્યતા નથી તેમને પણ આશીષ આપે છે. આજે આપણે જે કંઈ છે તે આપણી યોગ્યતા અથવા આપણા અધિકાર અથવા બીજી કોઈ પણ બાબતને લીધે નથી. પરમેશ્વરે જ્યારે સાઉલને રાજા તરીકે ઇઝરાયેલ પ્રજા ઉપર નિયુક્ત કર્યા પછી તેને જે સ્થાન આપ્યું હતું તેનું રક્ષણ કરવા માટે તેણે પૂરતી કાળજી લેવાની હતી. માનો છો, પરમેશ્વરે સાઉલ જેવા અયોગ્ય વ્યક્તિને રાજા બનાવ્યો. તેને જ્યારે રાજા બનાવ્યો, તેને જે પદ આપ્યું, તેણે શાસન કરવાનું હતું, ત્યારે ઉચિત સાવધાનીઓ રાખવાની હતી. ભલાઓ આપણે એક સમય પાપમાં જીવતા હતા, અંધકારમાં જીવતા હતા, શૈતાનના હાથોમાં ગુલામ હતા, તેના બંધનોમાં હતા. પરંતુ એવી સ્થિતિમાંથી, પાપના બંધનોમાંથી પરમેશ્વરે આપણને છોડાવ્યા છે. આપણને છોડાવ્યા એટલું જ નહીં, પરમેશ્વરે આપણને ધન સંપત્તિ, તેમના સંતાન બનાવ્યા, તેમના વારસ તરીકે બનાવ્યા. વળી એટલું જ નહીં, આજે આપણને પરમેશ્વરે એમના સાક્ષી બનાવ્યા, તેમની સેવા કરી શકે એવા બનાવ્યા. એ તો પરમેશ્વરની મહાન કૃપા છે. આપણને આ આપેલ આશીર્વાદને અને ગવાહીને, આપણને આપેલા સ્થિતિને, આપણને જે પદ આપ્યું છે, આપણને જે સેવા આપી છે, આપણે શું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. માનો છો? સંભાળવાનું છે. અત્યારે આપણે અહીંયા શું જોઈએ છે? પરમેશ્વરે સાઉલને અધિકાર આપ્યો, રાજ્ય વહીવટ આપ્યો, રાજા તરીકે રક્ષણ કરવાનું છે. રાજા તરીકે જે અધિકાર આપ્યો છે તેનું રક્ષણ કરવાનું છે. જ્યારે રાજ્ય હોય ત્યારે સામાન્ય રીતે શત્રુ પણ હોય, અને તે શત્રુ તે રાજ્ય ઉપર કોઈના કોઈ દિવસે આક્રમણ કરી શકે. જેમણે દેશની રક્ષા કરવાની છે, રાજ્યની રક્ષા કરવાની છે અને પોતાની પદવીની પણ રક્ષા કરવાની છે, સાઉલે હંમેશા સાવધાન રહેવાનું છે. શત્રુ અચાનક તેમની ઉપર હુમલો કરી બેસે ત્યારે ઉચિત સામગ્રી, હથિયાર તેમની પાસે હોવા જોઈએ. યુદ્ધના હથિયારો હોવા જોઈએ. ભલા ભાઈઓ તથા બહેનો, જ્યારે હું યુદ્ધના વિશે વાત કરું છું, રાજ્ય વિશે વાત કરું છું, આપણું પણ એક રાજ્ય છે. તમારું પરિવાર તમારું રાજ્ય છે. એ પરિવારના તમે રાજા છો, તો તમારી જે પત્ની છે તે તો રાણી છે. તમારા બાળકો પ્રજા છે. તમારું પરિવાર એક રાજ્ય છે. તે રાજ્ય પરમેશ્વરે તમને આપ્યું છે. એ રાજ્યની રક્ષા કરવાની જવાબદારી પિતા તરીકે, મા તરીકે, રાણી તરીકે, રાજા તરીકે તમારી છે. તે રાજ્યમાં કોણ છે? તમારા બાળકો છે. હવે બાળકોની રક્ષા કરવાની જવાબદારી તમારી ઉપર છે. હવે ધ્યાનથી સાંભળો. ઇઝરાયેલી પ્રજાના ખરા દુશ્મન કોણ છે? શું જાણો છો? ઇઝરાયેલી પ્રજાના ખાસ શત્રુ તરીકે ફલિસ્તીઓ હતા, શરૂઆતથી જ. હવે સાઉલની ઉપર ચડાઈ કરીને સાઉલનું જે કંઈ હતું બધું તેમણે પોતાના હાથમાં લઈ લીધું. તે કયું રાજ્ય હતું? કોણ હતા? ફલિસ્તી લોક હતા. સાઉલે આત્મહત્યા કરી લીધી. કયા રાજ્ય ઉપર ચડાઈ કરી? ફલિસ્તી સાથે યુદ્ધ હતું. ફલિસ્તીઓ આક્રમણ કરે છે જાણીને, ફલિસ્તીઓ પર જય પામવાનું છે વિચારી. સાઉલના પુત્ર યોનાથાન તથા તેના બીજા પુત્રો સર્વ મળીને ફલિસ્તીઓની વિરુદ્ધ યુદ્ધ કરતા સમયે તેઓ હારી ગયા. વાલાઓ, યોનાથાનને મારી નાખવામાં આવ્યો. વાલાઓ, તેના સંતાન પણ મારી નાખવામાં આવ્યા. તે જોઈને સાઉલ સહન ના કરી શક્યા. હું હારી ગયો છું તે વિચાર કરીને પોતાની તલવાર ઉપર પડીને તેણે આત્મહત્યા કરી. વાલાઓ, સાઉલે શા માટે હાર ખાધી? શા માટે સાઉલે પોતાનું રાજ્ય ગુમાવ્યું હતું? તેને રાજા તરીકે બનવાનું જે સૌભાગ્ય મળ્યું, શા માટે ગુમાવ્યું? રાજા તરીકે જે પદવી તેને પ્રાપ્ત થઈ હતી એ તો એનું સૌભાગ્ય હતું. સાઉલને પરમેશ્વરે જે રાજ્ય આપ્યું, તેને જે સૌભાગ્ય આપ્યું, તે તેણે ગુમાવ્યું. તે શા માટે થયું તે જોઈએ તો તેની પાછળ જે ખાસ કારણ હતું તે જ આપણે હમણાં વાંચીએ છીએ. તે શું હતું? સમુએલનું પુસ્તક, તેનો 13મો અધ્યાય, 19મી કલમ. ઇઝરાયેલના સમગ્ર દેશમાં લુહાર ક્યાંય જોવા મળતા નહોતા, કેમ કે ફલિસ્તીઓએ એમ કહ્યું હતું કે હિબ્રુ લોકો તલવાર તથા
ભાલા બનાવી ના શકે. આગળ જોઈશું 22મી કલમ. એટલા માટે યુદ્ધના દિવસે સાઉલ તથા યોનાથાનના સાથીઓ માથે શું થયું? કોઈની પણ પાસે ના તલવાર હતી ના ભાલા. એમ થયું, વલાવ સાઉલ પાસે શું બુદ્ધિ છે? પોતાના રાજ્યની રક્ષા કરવાની જવાબદારી તો તેની હતી. તમારા રાજ્યની રક્ષા કરવાની જવાબદારી તો પિતાના રૂપમાં, પતિના રૂપમાં તમારા પર છે. તમારું રાજ્ય શું છે જણાવો? તમારું પરિવાર. પોતાના ઘરની રક્ષા કરનાર ગૃહિણી. તમારું ઘર એ તમારું રાજ્ય છે, તમારા બાળકો તમારી પ્રજા છે. જુવાન બાળકો સાંભળો, તમારું પરિવાર તમારું રાજ્ય છે. તે રાજ્યની રક્ષા કરવાની જવાબદારી માતા પિતા તરીકે પ્રિય ભાઈઓ બહેનો તમારી ઉપર છે. ના ભૂલશો. કેવી રીતે રક્ષા કરશો? શૈતાનની યુક્તિઓમાંથી, શૈતાન જે તીર ફેંકે છે તેમાંથી, શૈતાન જે પરીક્ષાઓ લાવે છે તેમાંથી, શૈતાન જે આર્થિક સમસ્યાઓ લઈને આવે છે તેમાંથી, બીમારીઓમાંથી, જોખમોમાંથી, સંકટોમાંથી. તમારા પરિવારની સંભાળ રાખવી હોય તો તમારે શું કરવું જોઈએ? કેવી રીતે તમારી નોકરીની રક્ષા કરી શકો છો? કેવી રીતે તમારા પરિવારની રક્ષા કરી શકો છો? શું કરીને તમારા પરિવારની વેપારની રક્ષા કરી શકો છો? પોતાના બાળકોના ભવિષ્યનું રક્ષણ કેવી રીતે કરી શકો? વાલા જુવાન ભાઈ બહેનો, શું કરી શકશો? તમે તમારા કેરેક્ટરનું રક્ષણ કરી શકો છો, તમારી પવિત્રતાનું રક્ષણ કરી શકો છો. કેવી રીતે? તમારા શરીરનું રક્ષણ કરી શકો છો. કેવી રીતે? તમારી આત્મિકતાની સંભાળ રાખી શકો છો. આ જે શત્રુ ફલિસ્તીઓ હતા તેમણે શું કર્યું કહીએ તો, આ હિબ્રુ લોકોમાં તેમણે કોઈ પણ હથિયાર રહેવા દીધા નહીં. જો હથિયાર જ ના હોય તો યુદ્ધમાં જઈને શું કરવાના છે વાલાઓ? શત્રુ અચાનક આવીને હુમલો કરે ત્યારે ત્યાં આગળ યુદ્ધમાં રહેલા જે સૈનિકો છે, તલવાર વગર, ભાલા વગર યુદ્ધમાં જઈને કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકે? વાલાઓ સમજો છો શૈતાન કેટલો બધો ચાલાક છે. અહીં જુઓ, ફલિસ્તીઓની યુક્તિ કેટલી બધી હતી. તેમણે વિચાર કર્યો, જ્યારે આપણે ઇઝરાયેલી લોકો ઉપર યુદ્ધ માટે જઈએ ત્યારે, જો તેઓ આપણી સામે યુદ્ધ કરવા માટે આવે ત્યારે તેમની પાસે હથિયાર ના હોય તો શું કરી શકે? એટલા માટે તેમના હથિયાર એમની પાસે ના રહેવા દઈએ. તેમની જે તાકાત છે, તલવાર અને ભાલા છે, તે ના રહેવા દઈએ. તે આપણી ઉપર આક્રમણ નહીં કરી શકે. બીજું, આપણે તેમને પકડી પાડીશું. ત્રીજું, પછી તેઓ આપણા ગુલામ થઈ જશે. ચોથું, આપણે તેમનું રાજ્ય છીનવી લઈશું. પાંચમું, આપણે તેમનું બધું જ લઈ જઈ શકીએ છીએ. આવી ફલિસ્તીઓની યુક્તિ હતી. શૈતાનની પણ આવી જ યુક્તિ હોય છે. ઇઝરાયેલીઓને પોતાના ગુલામ બનાવીને તેમની પાસે જે કંઈ છે તે સર્વસ્વ લઈ જઈને આપણે સર્વ લૂંટી લઈએ એવું વિચાર કરનાર ફલિસ્તી લોકોએ જે સાજિશ રચી તે શું હતી? પ્રભુના હિબ્રુ લોકોની પાસે કોઈ હથિયાર રહેવા દીધા નહીં. ત્યારે યુદ્ધના સમયે કેવળ સાઉલ અને યોનાથાન સિવાય કોઈની પાસે કોઈ હથિયાર નહોતું. તે તો શૈતાનની યુક્તિ છે. વાલાઓ, આત્મિક જીવનમાં શૈતાન જે અગ્નિમય તીરો તમારી ઉપર નાખે છે તેનો, આ આત્મિક યાત્રામાં શૈતાન જે તમારા પરિવાર પર હુમલો કરે છે તેમાં, જે મુસીબતો આપણી ઉપર લાવે છે, જે સંકટો લાવે છે, તેનો સામનો કરવો હોય તો આપણી પાસે કેવા હથિયાર હોવા જોઈએ? શું તમે કહી શકો છો? જણાવશો? શાના દ્વારા આપણે શૈતાનનો સામનો કરી શકીએ છીએ? શાના દ્વારા આપણે શૈતાનને બાંધી શકીએ છીએ? શાના દ્વારા આપણે શૈતાનને પોતાને વશ કરી શકીએ છીએ? જણાવો. તે પ્રાર્થના. ફરીથી તમને યાદ દેવડાવું છું. તમારામાંથી શું કોઈને શૈતાનનો ડર છે? કે એવું કહો છો કે મારે તો શૈતાનનો બિલકુલ ડર નથી લાગતો? આ રીતે તમે વિચાર કરો છો એ કંઈ બહુ મોટી વાત નથી. પણ મોટી વાત શું છે જાણો છો? કેવળ તમારા નામથી શૈતાનને બીક લાગવી જોઈએ. એ છે મોટી વાત. તમારું નામ સાંભળતા શૈતાન ધ્રુજવો જોઈએ. હું પૂછું છું, શું કોઈ પણ દિવસે
તમને જોઈને શૈતાનને બીક લાગી હોય એવો કોઈ સંદર્ભ છે? શું કોઈ પણ દિવસે શૈતાનને પોતાને બીક લાગી હોય એવો કોઈ સંદર્ભ શું તમને યાદ આવે છે? એકવાર વિચાર કરો. એક પ્રભુના દાસે કહ્યું, શૈતાન ક્યારેય ડરી ગયા છે એવો સંદર્ભ યાદ આવતો હોય તો એક સાચા ખ્રિસ્તી જ્યારે ઘૂંટણો પર દેખાય છે ત્યારે જરૂર શૈતાન તેનાથી ડરે છે. વાલાવ, શૈતાને જે ઉત્પન્ન કરેલ છે દરેક સંકટ, દરેક ભારે જોખમ ભરેલ પરિસ્થિતિ, તેનો કોણ સામનો કરી શકે છે? શું જાણો છો? કેવળ તે જ કે જે પ્રાર્થના કરે છે. હું જ્યારે હૈદરાબાદમાં આવ્યો તેના પહેલા વર્ષમાં ચંદાનગરમાં કાલ્વરી હાઉસ નામે એક ઘર અમે ભાડે લીધું હતું. બહાર કાલ્વરી હાઉસ આ રીતે બોર્ડ લગાવ્યો હતો. ત્યાં આ દરવાજાથી અંદર જઈએ ત્યારે મારું એક નાનું રૂમનું ઘર હતું. જ્યારે હું મારી રૂમમાંથી બહાર આવું ત્યારે ત્યાં આગળ મેં એક વાત લખાવી હતી. અને તે શું હતી? મેં પોતે એક પેન્ટરને બોલાવીને એ વાક્ય લખાવ્યું હતું. અને તે શું હતું? ડુ નોટ ગો ઇન્ટુ બેટલફિલ્ડ વિધાઉટ વેપન એમ. યુદ્ધ ભૂમિમાં હથિયાર વગર જવાનું નથી. આ રીતે લખાવ્યું. વાલાઓ, તમે સમજી રહ્યા છો? આપણે યુદ્ધ ભૂમિની અંદર વગર હથિયારે જઈ ના શકીએ. આ રીતે પેન્ટર દ્વારા મેં લખાવ્યું હતું. સમજો છો? યુદ્ધ ભૂમિ એટલે શું છે? પાપમય સંસાર. સવારમાં ઉઠતાની સાથે તમે યુદ્ધ ભૂમિમાં જાઓ છો એટલે જોખમથી ભરેલ સંસારમાં. સંસારને જ્યારે નિહાળો છો, આત્મિક હથિયાર વગર જવાનું નથી. તેનો અર્થ શું છે? પ્રાર્થનારૂપી હથિયાર વગર ના જશો. મેં મારી રૂમની સામે એ પ્રમાણે વચન લખાવ્યું હતું. કેમ જાણો છો? જો પ્રાર્થના વગર, જો હું હથિયાર વગર બહાર જઈશ તો શું હારી જઈશ કે જીતી જઈશ? જણાવશો? હારી જઈશ. પ્રાર્થનારૂપી હથિયાર વગર આપણે બહાર જઈએ તો હારી જઈએ. વલાવ, તે દિવસે ફલિસ્તીઓએ હિબ્રુ પાસે એમ જ કરાવ્યું હતું. હિબ્રુ લોકોની પાસે હથિયાર જ રહેવા દીધા નહોતા. પરિણામ શું આવ્યું? તેઓ હારી ગયા. આ ઇઝરાયેલી લોકોને જો આપણે હરાવવા હોય, આપણા શત્રુને હરાવવા હોય તો તેમની પાસે હથિયાર ના હોવા જોઈએ. મને અને તમને હરાવવા માટે જ્યારે શૈતાન પૂરી તાકાત લગાડે છે તો હરાવવાની પ્રક્રિયામાં શૈતાન આપણી પાસે શું નથી રહેવા દેતો? જણાવશો? આત્મિક હથિયાર રહેવા દેતા નથી. તે હથિયાર કયા છે? વાલાઓ, પ્રાર્થના ખૂબ જ સામર્થ્યવાન હથિયાર છે. અને બીજું વચન છે. બાઇબલમાં વચનને આત્માની તલવાર કહ્યું છે. આત્માની તલવાર. વચનને રહેવા દેવાનું નથી. પ્રાર્થના રહેવા દેવાની નથી. વિશ્વાસ રહેવા દેવાનો નથી. એ જ શૈતાનની ચાલાકી છે. આજે આપણામાં ઘણા લોકો હારી જાય છે. આત્મિક રીતે હારી જાય છે. પવિત્રતામાં હારી જાય છે. વિચારોમાં, વાતોમાં, દ્રષ્ટિમાં હારી જાય છે. કલ્પનાઓમાં હારી જાય છે. પોતાના કાર્યોમાં અને કોશિશોમાં નિષ્ફળ જાય છે. નોકરીમાં જવાબદારી નિભાવવામાં હારી જાય છે. ઠીક રીતે નોકરી કરી શકતા નથી અને હારી જાય છે. ઠીક રીતે કમાઈ શકતા નથી, હારી જાય છે. તમે સારા એવા પ્રયાસ તો કરો છો પરંતુ પરિણામ શૂન્ય છે. એક ગૃહિણી તરીકે બાળકોની સંભાળ રાખવી જોઈએ, કરી શકતા નથી. એક મા તરીકે બાળકોનું પોષણ નથી કરી શકતા. એક પતિ તરીકે, એક પિતા તરીકે પોતાની જવાબદારી ન નિભાવતા, પરિવારનું પોષણ નથી કરી શકતા, તેની સંભાળ નથી રાખી શકતા. તમે હારી જાઓ છો. શા માટે હારો છો? જણાવશો? આત્મિક હથિયાર વગર તમે આ જીવન જીવી રહ્યા છો માટે. પ્રાર્થનારૂપી એ આત્મિક હથિયાર વગર, વચનરૂપી તલવાર વગર તમે આ સંસારમાં લડવા જાઓ છો, શૈતાનથી હારી જાઓ છો. ત્યારે માનસિક રીતે હારી જાઓ છો, શારીરિક રીતે હારી જાઓ છો, આત્મિક રીતે હારી જાઓ છો. બીમારીને કારણે દિન પ્રતિદિન નિર્બળ થતા જાઓ છો. તેનું કારણ જાણો છો? એ તો શૈતાનની યુક્તિ છે. શૈતાનની કેવી યુક્તિ છે જે ફલિસ્તીઓની યુક્તિ હતી? ફલિસ્તીઓની યુક્તિ કેવી હતી કે યુદ્ધના સમયે હિબ્રુઓના હાથમાં કોઈ હથિયાર રહેવા દેવાનું નથી. યુદ્ધના સમયે ફલિસ્તીઓ તો
ઇઝરાયેલીઓની સામે તેઓ લડ્યા અને ઇઝરાયેલી સર્વ પુરુષો તો તેમની સામેથી નાસવા લાગ્યા. વાલાઓ, સમજો છો? ઇઝરાયેલી લોકો ફલિસ્તીઓની સામેથી નાસી ગયા. વાલાઓ, 13મા અધ્યાયમાં આપણે કારણ જોયું. તે કારણ શું હતું કહીએ તો તે ચાલાકીથી. ઇઝરાયેલી સૈનિકોની પાસે કોઈ હથિયાર રહેવા દીધું નહીં. અને હવે આપણે શું જોઈએ છે? ફલિસ્તી જ્યારે યુદ્ધ કરવા માટે આવ્યા, ઇઝરાયેલી તેમની આગળ ઊભા ના રહી શક્યા, નાસવા લાગ્યા. વાલા ભાઈઓ તથા બહેનો, જો શૈતાનની સામે તમારે યુદ્ધમાં ઊભા રહેવું હોય તો શું કરવું જોઈએ? આત્મિક હથિયાર હોવા જોઈએ. પણ આત્મિક હથિયાર તમારી પાસે ના હોય તો તમે નાસી જશો. કેટલે દૂર નાસી જશો? ક્યાં સુધી નાસશો? અને પછી શું થયું? બીજી કલમ. ફલિસ્તી સાઉલ તથા તેમના પુત્રોની પાછળ પડ્યા. કેમ તેમની પાછળ પડ્યા? કેમ કે તેઓ નાસતા હતા. સાઉલ તથા તેમના પુત્રો તેમનાથી નાસી રહ્યા હતા. કેમ જણાવો? તેમણે જે કરેલું હતું એ પાપ. પરમેશ્વરે તેમને જવાબદારી આપી, તેમના રાજ્યનું રક્ષણ કરવાની જવાબદારી, રાજા તરીકે શાસન કરવાની જવાબદારી. પરમેશ્વરે જ્યારે અધિકાર અને જવાબદારી આપી ત્યારે નિભાવવાની હતી, સંભાળવાનું હતું, રાજ્યનું રક્ષણ કરવાનું હતું. રાજા તરીકે પોતાની જગ્યા સંભાળવાની હતી, પોતાના રાજ્યની સંભાળ રાખવાની, પોતાની પદવીની સંભાળ રાખવાની. તો સાઉલે શું કરવાનું છે જણાવો? ઉચિત સાવધાની રાખવી જોઈએ. તેમાં સૌથી પહેલી કઈ છે? શત્રુ કોઈ પણ દિવસે સામનો કરી શકે છે, યુદ્ધ કરી શકે છે. એટલા માટે તેમની પાસે પૂરતી તૈયારી હોવી જોઈએ, યુદ્ધની સામગ્રી તૈયાર હોવી જોઈએ. શત્રુ તો કોઈ પણ દિવસે આક્રમણ કરી શકે છે. જાગૃત રહેવાનું છે પોતાના રાજ્યની સંભાળ માટે. એમ વિચાર કરીને હંમેશા માટે પોતાના રાજ્યને તૈયાર રાખવાનું છે યુદ્ધને માટે. પરંતુ આ સાઉલે તેને જે જવાબદારી સોંપી હતી તેને જાણે ખૂબ હલકામાં લીધું. પતિ તરીકે પોતાની જવાબદારી હલકામાં લો છો. પત્ની તરીકે પોતાની જવાબદારીની અવગણના કરો છો. માતા પિતા તરીકે તમારી જવાબદારીને તમે નાની ગણો છો. સેવકાઈની અંદર ભાગ લો છો, જે સંપૂર્ણ રીતે સેવકાઈમાં સોંપેલા છે. સેવા પ્રત્યે જવાબદારી તમારી જવાબદારી છે, તેને તમે નાની ના ગણશો. જો તમે નાની ગણશો તો તમે સાઉલના ભાઈ ગણાશો, તમે સાઉલની બહેન ગણાશો. જે જવાબદારી તમને સોંપી છે તેને જો ના નિભાવી શકો તો તમારા પર જે આધારિત છે તેમનું રક્ષણ તમે કેવી રીતે કરશો? તમારા પરિવારનું રક્ષણ નહીં કરી શકો. તમારા બાળકોના ભવિષ્યનું રક્ષણ નહીં કરી શકો. આજે ઘણા લોકો પરિવારની સંભાળ નથી રાખી શકતા, બાળકોનું ધ્યાન નથી રાખી શકતા. જો એ સત્ય છે તો તેનું મુખ્ય કારણ શું છે જાણો છો? તમારા જીવનમાં પ્રાર્થના નથી, વચન પર મનન નથી. ફળ સ્વરૂપે શૈતાન જે તીર ચલાવે છે તેનો સામનો તમે નથી કરી શકતા. વલાવ, સાઉલ અને સાઉલની સાથે જે હતા તેઓ કિંમત ચૂકવી રહ્યા હતા. શાની કિંમત ચૂકવતા હતા? યુદ્ધના જે હથિયાર હતા તેની. શાની? યુદ્ધના હથિયાર તેમની પાસે નહોતા, તેની કિંમત ચૂકવી રહ્યા હતા. વાલા માતા અને પિતા, આ આત્મિક યાત્રામાં મારે ને તમારે શૈતાનનો સામનો કરવાનો થાય ત્યારે ભાગવાનું ના થાય. માટે આપણે તેમનો સામનો કરવો હોય તો, તેમની આગળ આપણે ટકી રહેવું હોય તો આત્મિક હથિયારથી આપણે સજ્જ થઈએ. શૈતાન કોઈનાથી ડરતા નથી, પણ માત્ર જે ખ્રિસ્તી ઘૂંટણો નમાવે છે તેનાથી ડરે છે. હું પૂછું છું, આપણે ઘૂંટણ નમાવનાર ખ્રિસ્તી છો? ઘૂંટણ નમાવીને પ્રાર્થના કરનાર ખ્રિસ્તી છો? એકવાર વિચાર કરો. જો તમે ઘૂંટણ નમાવીને પ્રાર્થના કરનારા છો તો શૈતાન હારી જશે, નહીં તો તમે હારી જશો. તમારી નોકરીમાં હારી જશો. પતિ તરીકે, પત્ની તરીકે તમારી જવાબદારી નિભાવવામાં તમે હારી જશો. પત્ની તરીકે, મા તરીકે બાળકોની સંભાળ રાખવામાં તમે હારી જશો. પરિવારનું નિર્માણ કરવામાં હારી જશો. નોકરીની કાળજી રાખવામાં હારી જશો. તમને સોંપેલી જવાબદારી અને સેવાના વિષયમાં તમે હારી જશો. જ્યારે તમે હારી જશો ત્યારે સાઉલ એકલો હાની ના ઉઠાવ્યો, પરંતુ આખો દેશ તેના લીધે નુકસાનમાં આવ્યો. તેઓ ફલિસ્તીઓના હાથમાં ગુલામ તરીકે સોંપાઈ ગયા. વાલા ભાઈઓ બહેનો, તમારું આખું પરિવાર શૈતાનના હાથમાં પડે તે સારું નથી. વાલા ભાઈઓ તથા બહેનો, આપણું પરિવાર કે જે આપણા પર આધારિત છે, શૈતાનના હાથમાં જો આપણે ગુલામ ના બનવું હોય તો આપણે સામનો કરવાનો છે. શૈતાનને જે ડરાવી શકે તે સ્થાનમાં જવાનું છે. તે દિવસે
સાઉલ ભાગતો હતો, તેનું સૈન્ય પણ ભાગી ગયું. તે ભાગી રહ્યા છે એમ વિચાર કરીને ફલિસ્તીઓએ છોડી દીધા? જણાવો. ના છોડ્યા વાલાઓ. વાંચું છું, ફલિસ્તીઓ સાઉલ અને તેના પુત્રોની પાછળ લાગુ રહ્યા, અને ફલિસ્તીઓએ સાઉલ અને તેના પુત્ર યોનાથાન, અમીનાદાબ અને તેના પુત્ર મલકીસને મારી નાખ્યા. કેટલી દુઃખની વાત છે. ગુમાવી દીધા વાલાઓ, પોતાનું રાજ્ય ગુમાવી દીધું, રાજ્યના રાજકુમારો પણ ગુમાવ્યા. કેટલી બધી ખોટ. સાઉલ પોતાના બાળકોને ખોઈ દીધા. માતાઓ, પિતાઓ, જો આપણે આપણા બાળકોને ગુમાવવા ના હોય તો બતાવો આપણે શું કરવું જોઈએ? તે દિવસે સાઉલ પોતાના રાજ્યનું રક્ષણ ના કરી શક્યા, અને જે રાજકુમારો હતા પોતાના રાજ્યની પણ રક્ષા ના કરી શક્યા. સાઉલની અનાજ્ઞાકારિતાને લીધે, સાઉલની આત્મિક દરિદ્રતાને લીધે, સાઉલની મૂર્ખતાને લીધે રાજ્યને ગુમાવી દીધું, પોતાના બાળકોને પણ ગુમાવી દીધા. સાવધાન! આજે આપણા જીવનમાં આત્મિક હથિયારની ખોટ છે. કયા હથિયાર? શું આજે આપણા જીવનની અંદર પ્રાર્થનારૂપી હથિયારની કમી છે? આપણે હારવા માટે તૈયાર થઈએ છીએ. આપણે આપણા આશીર્વાદોને ગુમાવવા તૈયાર થઈએ છીએ. પરમેશ્વરે જે અધિકાર આપણને આપ્યો છે તેને ગુમાવવા માટે તૈયાર થઈએ છીએ. વાલા ભાઈઓ બહેનો, ખ્રિસ્તી ભાઈઓ બહેનો, સાથી સમાજ, હું તમને પૂછું છું, શું આજે શૈતાન તમને જોઈને, તમારા એ આત્મિક જીવનને જોઈને શું ડરી જાય? એવી સ્થિતિ છે કે શૈતાનને જોઈને તમે ડરી જાઓ છો? એવી આત્મિક દરિદ્રતા છે. કેવું જીવન છે? તમારો નાશ કરતા પહેલા શૈતાન કયું કામ કરે છે જાણો છો? તમારા જીવનમાં પ્રાર્થનાને રહેવા દેતા નથી. તમારા જીવનનો નાશ કરતા પહેલા શૈતાન શું કામ કરે છે જાણો છો? વચન પ્રત્યે તમારા વિશ્વાસને તે દૂર કરે છે. તમારો નાશ કરતા પહેલા શૈતાન શું કામ કરે છે જાણો છો? તમારી અંદર આત્મિકતા રહેવા દેતા નથી. જો આજે તમારા જીવનમાં આત્મિકતાની કમી છે તો, પ્રાર્થનાની કમી છે તો, જો વચન વાંચવાની કમી થઈ ગઈ છે તો, શૈતાન તમારી ઉપર હુમલો કરવા જઈ રહ્યો છે. કઈ તરફથી તમારી પર હુમલો કરશે જાણતા નથી, પરંતુ તે તો ચોક્કસ તમારી ઉપર, તમારા પરિવારની ઉપર હુમલો કરવા જઈ રહ્યો છે. તે દિવસ ના આવે માટે આજે તમે જે સ્થિતિમાં છો, ઘૂંટણો નમાવો અને પ્રભુ પાસે આવીને શું આપણે પ્રાર્થના કરીશું? આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર પિતા, આજે તમે અમારી સાથે છો, અમે તમારો આભાર માનીએ છીએ. તમારો પવિત્ર આત્મા અમારી સાથે છે, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચન દ્વારા અમારી સાથે વાત થઈ છે માટે તમારો આભાર. અમારા પિતા, આ સમયે દરેક વ્યક્તિને પિતા તમારા આત્માથી, સચ્ચાઈથી, વચનથી ભરી દેવા માટે આભાર. અમારી કમીઓ તમે અમને બતાવી છે, જે સૌથી મૂલ્યવાન એવી પ્રાર્થના છે. પ્રાર્થનાના જીવન વગર, સહાયતા વગર અમે કશું પણ કરી નથી શકતા. પિતા, અમે દીન થઈએ છીએ, ઘૂંટણો પર આવીએ છીએ. આગળ વધવાનું જીવન અમને આપજો. ઘૂંટણો પર આવીને ઉન્નતિ કરવાનું જીવન અમને આપજો. ઘૂંટણો પર આવીને સફળતા પામવાનું જીવન અમને આપજો. ઘૂંટણો પર આવીને શૈતાનની યુક્તિઓનો નાશ કરવાની શક્તિ અમને આપજો. ઘૂંટણ પર આવીને અમારા પરિવારની ચારે તરફ પ્રાર્થનાની વાડ બાંધી શકીએ. ઘૂંટણો પર આવીને તમારા સાક્ષી બની શકીએ અને તમારા બળવંત એવા આત્મિક હથિયાર બની શકીએ. સહાયતા કરજો. તમારા સેવામાં ઉપયોગી પાત્ર બની શકીએ. પિતા, એવું જીવન અમને આપજો. જો પ્રાર્થના કરે છે તેમના સિવાય શૈતાન બીજા કોઈથી ડરતો નથી. પિતા, આજે અમે જેવા છે તેવા આજે જ પિતા પ્રાર્થના કરવાનો આત્મા ભરપૂરીથી અમારી પર આપો. અમ સર્વની પ્રાર્થનાઓને સાંભળીને અદ્ભુત ઉત્તર આપીને અમારા જીવનને તમે આશીષિત કરવા જાઓ છો. એટલા માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ પિતા. આમેન.
અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.